બા હા આપણે દલખણીએ ગયા ને ત્યારે મેં એક વિડીયો ઉતાર્યો હતો હા એ જૂના ઘરનો, આપણે મુક્તામાના ઘરનો. હા હા તો એમાં એક પટારો જોયો હતો. પટારો હા, તો એ એ જૂનો પટારાનો તમે શું ઉપયોગ કરતા? એનો પટારાનો ઉપયોગ કરી અમે એમાં ગાડલા છે, ગોદડા છે, બધી વસ્તુ છે, ગમે તે હોય કોઈ દાગીનો હોય તોય ભલે, ગમે એ ગોદડાની બેવડમાં, બીજું તો કાંઈ મૂકવાનું નહોતું, એટલે ગાડલા ગોદડાની બેવડમાં મૂકી દઈએ અને બરાબર. એમાં વસ્તુ બધી પડી રહે. ઘરેણા. પછી આ ઘરેણા અને એને પછી તાળું મારી દઈએ. એ પટારો છે ને એ યુગમાં જાય નહીં. બરાબર. અને અટાણે આ કબાટના ઠોઠિયા રહ્યા ને તો એ આમ આંસકો મારે ને તો નોખા થઈ જાય, બળવા બધાય. હા, એ વાત સાચી. એમાં કાંઈ વસ્તુ તમને લાગે કે એમાં તેજુર્યું, પણ તેજુર્યું કહેવાય નહીં હોય, એ પતરા કહેવાય. આ યુગમાં જાય થોડા પટારા. હા, ઈ તો કેટલા વર્ષ જૂનો પટારો છે. કેટલા મેં જોયો, હજી એમનેમ છે. કાંઈ એવા નહીં. ને એવા પટારા રે. અત્યારે કાંઈ વસ્તુ ન મૂકવાનું હોય, ગાડલા ગોદડા હોય તોય ઉપર પડ્યા રહે. અને નીચે ઘઉં મેલીને તોય 12 મહિના એને કાંઈ અસર ન થાય, ટાઢા ને ટાઢા હોય. બરાબર. સમજ્યા? પણ અટાણે તો મારાને સુવેગા જોઈએ છે કે 100 બતાવે એવી વસ્તુ જોઈએ છે. હા, 100 બતાવે. પટારાની વસ્તુ, પટારા જેવી વસ્તુ મારી બાઈએ મને કેટલા વર્ષનો, 100 વર્ષનો એ પટારો છે મારા આપણા ઘરમાં. એમાં એ બધી વસ્તુ અમે 2 ખાંડી દાણા હમાઈ જાય તોય વધે, તો એમાં બધી વસ્તુ બધીય પડી રહે. બરાબર. અને તાળું મારી દઈએ. ભલે નહીં આટા વાઢ્યા કરે. સમજ્યા? એ તો એ અટાણે રિંગ તાળા છે, એ તો ઓલા તાળા હતા મોટા, અને ગમે એમ કરે તો એ તાળા તૂટે નહીં. બરાબર. અને પછી મેં બીજું જોયું, પેટી હતી એ લાકડાની. એ લાકડાની પેટી, એમાં બધી વસ્તુ પડી રહે, ખાવાની ચીજ બધી. એમાં રોટલી છે, દૂધ છે, દહીં છે, ગમે એવી વસ્તુ હોય, આથણા છે, બધી વસ્તુ એ પેટીમાં, આમ પેટીને ઢાંકણું દઈ દે એટલે ફિટ થઈ જાય. બરાબર. કોઈ વસ્તુ અંદર રહી ઘરે નહીં કીડીએ, એવી પેટીઓ હતી. અચાનક આ જોવાની બાળકો ગરવા જા, ગરવામાં મૂકે, ગરમ ગરવા, ગરમ ગરવા. પણ એ તમારા બાપ એ ગરમ ગરવા એ તમને નુકસાન કરે, પરસેવો બધો એમાં જાય ગરમમાં. એ વાત સાચી હો બા. અને ઓલી વસ્તુ છે ને ઠંડી વસ્તુમાં ગમે બીજે દી ખાવ ને તો એવી ને એવી વસ્તુ પડી હોય, અને આ તરત ઉતરી જાય. આ ગરબામાં આ સોના બધું છે. અને ગોખલું હોત હતું એમાં. હે? ગોખલું. ગોખલા હોય ને. હા, તો એ ગોખલા ને એમાં દીવા મેલી, હા, પવન ન લાગે. એ તો કેરોસીન હતા. અને ઓલા દીવા કરવાના એ ગોખલા. આપણે માતાજીના હોય ને એ ગોખલા મોટા, આવડા ગોખલા કરે, એમાં દીવાબત્તી કરીએ. બરાબર. સમજ્યા? હા, એ ગોખલું સરસ મજાનું હતું. હોય જ ને. પછી પાણીયારા હતા, હવે પાણીયારા નથી રહ્યા. ગોખલો નાનો એવો હોય ને, એને સ્પેશિયલ ગણેશ બાપાનો ગોખલો હોય. હા, એમાં ગણપતિ બાપા સમાય. ગણપતિ બાપા હોય. એમાં જુવાર કરે. અટાણે તો હું આમાં ક્યાં છે ક્યાંય. હા, એ વાત સાચી. અને પાણીયારું, હવે પાણીયારા ક્યાં રહ્યા છે? હવે તો ઓલા પીવાના ઓલા આવી ગયા ફિલ્ટર. હા, ફિલ્ટર. એટલે હવે એ ગયું. આ બધું અને પાણી બધું તમારું ફ્રીજમાં પડ્યું હોય. ફ્રીજમાં પડ્યું હોય એટલે હવે એ કાંઈ ગયું. આ બધું નુકસાન કરે એવી વસ્તુ કહેવાય. હા, આ થોડી દેશી ન્યાય આવે. પછી એક ઘરમાં એક આડું લાકડું હતું, એને શું કે? એને લાકડાને ઊભું હોય ને એને આડહર કહેવાય. ઓલા મોભારાને શું કહેવાય? એ મોભારે કહેવાય, એ મોભાર કહેવાય એને. અને આડું હોય એને આડહર. આડું હોય એને આડહર કહેવાય. બરાબર. હા, તો એ ઘરમાં એક આડહર હોત હતું, મોટું આમ ઠેલ જેવું આખું. એ ઠેલ એને હેઠો હોય નીચો, એને ઠેલ કહેવાય. બરાબર. અને ઓલો મોભાર કહેવાય, એને આડું હોય ને આડહર, એને આડહર કહેવાય. બરાબર. મોભારે અમે મેલીએ ને, મકાન સણતા હોય તો એને કપડું બાંધી સફેદ, એમાં હોપારી, એમાં પૈસો નાખી, અને તે પછી એનું સોઘડિયું લઈને તે પછી એને સડાવીએ અમે. બરાબર. મોભારાને. હા. હા, બરાબર.
એ દેશી મકાનમાં નળિયા વાળું ઘર હતું દેશી. મુકતા અરે પણ બહુ હું સરસ. આવી જાય તે પહેલા તો હવે વિલાયતી નળિયા થયા, સ્ટાર્ટિંગમાં વિલાયતી નળિયા નીકળ્યા હતા. પછી હું મારે ઘેરે ગઈ, પછી ખાટલા રૂમ આવો હતો એમાં ઊભા કરી ખાટલા ઊભા કરીએ. હવે ખબર નહીં એના ખૂટા તો હોય ને ફિટ કરવાના નળિયા, વિલાયતી નળિયા ને ખૂટા. મારે હાવું આવ્યા ઘરમાં, એ કે આ કાંતો એ તો બધાય એક ખૂણા ભાંગી નાખ્યા કે નળિયાના. મને ખબર પડે નહીં કે આ નળિયાનો હોય બા એમ નહીં. હું એ જોવે હું જોઉં, હું તો કાંઈ રામકૃષ્ણ કાંઈ બોલું નહીં, કોઈને કહેવાય નહીં. એ નહીં એ પકડ્યા કરે જે કેવું હોય કે, પણ કાંઈ આદમી તો કાંઈ કંઈ બોલ્યા નહીં કે એને કાંઈ ખબર ન હોય કે આ આવું વસ્તુ હોય આવી. પણ કોઈ દી ભાડું નહોતું એટલે શું ખબર હોય, કોઈ વસ્તુની ખબર ન પડતી. બરાબર. ભાંગ્યા છે, તૂટ્યા છે, ખાધા છે, એ કાંઈ ખબર ન પડતી. વિલાયતી નળિયા એટલે આપણે જે આ સીધા આવે ઈ ને? હા સીધે સીધા એને મોભિયા કહેવાય. ઈ તો મોભિયા તો ક્યાં, એને ઉપર આમ મૂકે ટેકા વાળા ઈ. ટેકાવાળાની ઉપર વરસાદનું પાણી બે બાજુ વહી જાય ઈ મોભિયું. મોભિયું. હા હા. હાવ જૂના નળિયા ક્યાં હતા? ઈ તો ઓલા આપણે હાથ જેવા ઈ દેશી નળિયા. દેશી નળિયા નાળું કહેવાય એને. હા. ઈ નાળું કહેવાય. ફૂટે એટલે પાછી બીજી નાળ મૂકી દઈએ, પછી ચડાવી લઈએ. અરે ભાઈ એવા તો કેટલાય અમે એવા ફેરવી નાખ્યા. હું તો પછી બધાને કહેતી ને, કીધું આ સાળવાવાળાને પૈસા ન હોતા, ઘરમાં હોય નહીં પાછું, અને દેવા ક્યાંથી ને. પછી હું કહું હવે કાંઈ કરવું નથી. તાર દાદાને કહું હવે હું છે ને નળિયા સાળી નાખું, હાલો જેવું થાય એવા. પછી હું તો છે ને સવારમાં કામ વહેલી કરી, ઢોરનું કરી અને નળિયા સાળવા સડી જાવ ટાઢે પોરે. પછી અંબાવતા જાય જે જોતું કરતો. ઓલા તો આખી નાળું બેઠા બેઠા ફોડ્યા કરે. હવે એમાં પાછા નળિયા કે લઈ આવો, 500 નળિયા ઘટશે કે લ્યો. હવે ક્યાંથી લઈ આવવા? પૈસા હોય તો બધું મળે. બરાબર. પણ લઈ આવવા ક્યાંથી ને? પછી મારે આખે હું નળિયા સાળતી, મારા ઘરના નળિયા હું 500 વર્ષ પછી સાળતી. મને બધું આવડે છે, મને એવું નથી આવડતું. ઝૂંપડા કહો તો ઝૂંપડા, નળિયા કહો તો નળિયા, જેવા કરવા હોય એવા હું કરી નાખું. મકાન જેવા હું ઝૂંપડા કરી નાખું. બરાબર. હા, એમાં કોઈ વસ્તુ આવે નહીં માલિકો. સરસ સરસ. લ્યો તે આવું કામ મેં કરેલું છે. મેં મારથી કાંઈ અજાણ્યું નથી. હું